તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારના 5 વાગ્યામાં મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિશેષ છે ને ક્યાંક તો 5 વાગ્યામાં એક વ્લોગ આવી ગયો કે આજ જવાના આપણે બહાર એટલે આમ ભાવનગર ડિસ્ટ્રિક્ટ જવાના હોય. રામા મંડળ વાળા બધા રામા મંડળની ખરીદી કરવા. અને વરસાદ આવી ગયો, પગથિયે ભીના ધીરે ધીરે ઉતરવું જાય. તો અહીંયા નીચે ને પેલા સિરાઈ લઈ અને પછી ગાડી આવી જાય તેડો તો હાલ્યા જાવ. આપણે નાસ્તો પાણી થઈને થઈ ગયા ત્યાં જવાની ગાડી આવી ગઈ છે તો હાલ્યા જાય. ગૌતમભાઈ મનનું કેવાનું વરણ કે ભાવનગર લાલુપાલ ની મુલાકાત કરવા જાવ ને તમે જાઓ ભાઈ. તળાજા ને વરાલ તળાજા ને વરાલ ની આપણે રામા મંદિર ખરીદી કરવાની છે. ગૌતમ ભગત પેલા તો આપણે જો પોગી ગયા તા પેટ્રોલ પંપે ટાંકી કરાવો ફૂલ તો કઈ પછી આમ વાંધો ના આવે ને કલડે પેલા બ્રેજાની ટાંકી ફૂલ. આપણે ટાંકી કરી નાખી ફૂલ પેટ્રોલ ને હવે ચડી ગયા હાઈવે. આપણે પોગી ગઈ આટકોટ શક્તિ હોટલ. ચા પાણી નો બ્રેક લીધો હે, હાલે જઈને ચા પાણી પી આવી. આપણે જો હવે જઈ વરાલ ને આપણે ચડી ગયા જો ભાવનગર વાળો હાઈવે ચડી ગયા અને હવે જઈ વરાલ ને રામા મંડળના કપડાનું કંઈક થોડું ઘણું કામકાજ છે તો હવે હાલે જઈ વરાલ. આપણે રાણો પોગવા આવ્યા સિહોર, જો સિહોર માતાનો ડુંગર દેખાય. અમે જો ગાડી કમાન કરીને ગયો ને દર્શન કરી લીધો શેરીમાં. ઝાડો આડા આવી ગયા ફરી હમણાં બતાવી દઈ તમને ડુંગર જો દેખાય. તો ફાઇનલી ગાઈ જાતા આપણે પોગી આવી વરાલ. આપણે લેવાના હે રામા મંડળના વાઘ થોડાક બાકી રહી ગયા ને તો હાઈલે રીઝર્વ લઈ આવી. એમાં એને હાવ પ્લેન જેવો છે. વાઘ લેવા પ્લેન જેવો નથી, એને પટ્ટો નાખી દેવાનો છે. મેં તમને ફોટો મિત્રો જય રામાપીર, જય દ્વારકાધીશ. હું છું રમેશભાઈ મુંગટવાળા અને આજ જેમ કહેવાય કે વરલ થી જણાવતા ખૂબ આનંદ થાય છે. જેમ કહેવાય કે ગોંડલ ગુંદાળા થી અમારે જય ખોડલ જય ખોડલ બાળ રામા મંડળ એમ કહેવાય કે આજે મારા ઘરે જેમ કહેવાય કે વરલ ની અંદર આજે મસ્ત મજાના આપણે આખા રામા મંડળ નું કામ કર્યું હતું અને બધા ભાઈઓ આપને મળવા માટે સ્પેશિયલ મારા ગામની અંદર ઠેઠ ત્યાંથી 4 વ્હીલ લઈને અહીંયા આવ્યા છે મિત્રો. અને જેમ કહેવાય કે જો આપણે આ બધી વસ્તુ બનાવી એ બધા રાજી છે. ભાઈ તમે રાજી છો? હારી બનાવી છે તો જેમ કહેવાય કે શિવ ગોંડલ ગુંદાળા થી જે આવેલા મારા મહેમાન છે, મારા ગ્રાહક છે એ આપણા ભગવાન છે મિત્રો. તો અત્યારે આપણા ઘરે આવ્યા છે તો આપણે બધાને મસ્ત મજાનું જેવું એનું મન હતું એવું આપણે કામ કરીને આપી દીધું છે મિત્રો. તો હા મિત્રો, મારા જેમ કહેવાય કે કોઈ પણ વસ્તુ તમારા અખ્યાન ને લગતી તમામ સામાન જોવે છે, સસ્તો જોવે છે, સારો જોવે છે, વ્યાજબી જોવે છે તો મિત્રો મારો કોન્ટેક્ટ નંબર તમને આપી દઉં છું. મારો કોન્ટેક્ટ નંબર છે 7990383585 7990383585. અને કદાચ હું કોઈ ગોંડલ બાજુ જો કોઈ અમારો વિડીયો જોતા હોય તો આપ સૌને ખાસ નમ્ર વિનંતી કે જેમ કહેવાય કે જય ખોડલ બાળ રામા મંડળને રમાડવાનો આગ્રહ રાખજો, જેથી કરીને જેમ કહેવાય કે જે કાંઈ ફંડ ફાળો આવે છે તે ધર્મના કાર્યની અંદર વાપરે છે, રામદેવજી મહારાજના કાર્યની અંદર વાપરે છે. તો મિત્રો અવશ્ય જય ખોડલ બાળ રામા મંડળ રમાડવાનો આગ્રહ રાખો. જય રામા. અને હા મિત્રો, આ જે રામા મંડળ છે જેમ કહેવાય કે જે પોગે એ પ્રમાણે બેન દીકરીના સમૂહ લગ્ન કરે છે. જે કઈ સારા કાર્યની અંદર તમારો ફંડ ફાળો વપરાય છે, બેનો દીકરીઓના લગ્ન એટલે જેમ કહેવાય કે તુલસી કેરો, એટલે આવું મસ્ત મજાનું જે કાર્ય કરતા હોય એની અંદર
એ કાર્ય પણ સરસ મજાનું કહેવાય અને એની અંદર આપ સૌને સહભાગી બનવા મારું રમેશભાઈ વરલવાળાનો ભાવભર્યું સૌને આમંત્રણ છે. જેમ કહેવાય કે આ મંડળને સાથ આપો, સહકાર આપો અને મંડળને આગળ વધારો. જય રામ. અમે રમેશભાઈ મફત અરહની દવાઈ કરી. જો આવી રીતના દવાનું પણ સરસ મજાનું મફત જેમ કહેવાય કે વિના મૂલ્ય કામ કરે છે. તો આવા મંડળને મારું એવું કેવું છે કે જેમ કહેવાય એક હાથે તાળી ન પડે, જે કહેવાય ગોંડલ જે આડાવાળા પરગણાના જે કોઈ માણસો હોય આવું રામા મંડળ રમાડવાથી જેમ કહેવાય કે મંડળ તો અત્યારે બધા રમે છે, એનું કોઈ ઓલું હોતું નથી, પણ આવા સરસ કાર્ય કરતા હોય એમને રમાડવા, એમને સાથ આપવા જરૂર જેમ કહેવાય કે સહમત થવું એ રામદેવજી મહારાજનું સરસ કાર્ય છે. જય રામાપીર. જય રામ. હાલો મિત્રો, જય રામાપીર, જય દ્વારકાધીશ. હું છું રમેશભાઈ મુંગટવાળા. હાલ વરલથી જણાવતા ખૂબ આનંદ થાય. જેમ કહેવાય મારા મસ્ત એવા ગ્રાહક એટલે મારા ગ્રાહક એટલે કે જેમ કહેવાય ગ્રાહક એ ભગવાન છે. ભગવાન રૂપે આજે આપણે ગોંડલ ગુંદાળાથી અમારા ગૌતમભાઈ ની મારા ઘરે જેમ કહેવાય કે એનું આખું રામા મંડળનું મેં કામ કર્યું છે અને રામા મંડળની વસ્તુ લેવા મારા ઘરે આવ્યા છે. અને જો કે વસ્તુ તો આપણે વિડીયોની અંદર બતાવી છે. જય ખોડલ બાળ રામા મંડળ એમના માટે આપણે બધું બનાવેલું છે ગોંડલ ગુંદાળા. અને જાજી વાત તો એ કહેવાની છે કે અત્યારે જે આપણે વસ્તુ ગૌતમભાઈ ની બનાવી હતી ને એ તો કમ્પ્લીટ આપણે ગૌતમભાઈ ને આપી દીધી, પણ પ્લસ જેમ કહેવાય કે આપણે ગૌતમભાઈ નો સ્વભાવ, ગૌતમભાઈ ના રામા મંડળ નો સ્વભાવ આપણને બહુ સારો લાગ્યો. એટલે આપણે સૌ પ્રથમ તો જો કે અત્યારે આ બધાને ખબર છે ટ્રેન્ડિંગ છે, નવું છે ને આપણે ફાઈબર ની અંદર મુંગટ બનાવેલો છે. તો એ મુંગટ આપણે ગૌતમભાઈ ને પ્રેમથી જેમ કહેવાય કે એનું રામા મંડળ સરસ એવું કામ કરે છે. જેમ કહેવાય કે બેન દીકરીના લગ્ન કરે છે, સરસ એવા કાર્યની અંદર ફંડફાળો વાપરે છે. તો આપણે મસ્ત મજાનો એક મુંગટ આપણા તરફથી ગૌતમભાઈ ને ભેટ આપવો છે. તો આપ સૌનું કહેવાનું શું છે, તમને મારું કામ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય રામાપીર, જય દ્વારકાધીશ. આપણે જો વરલથી નીકળી ગયા છીએ તળાજા કોણ છે તો એક રામા મંડળની વસ્તુ લેવાનું છે. તો હવે પહેલા જઈ તળાજા ને બધી એમ કે સસ્તી મળે, સારી મળે તો પહેલા જઈ આપણે જો ફાઇનલ તળાજા પહોંચી ગયા અને કટલેરી સ્ટોરમાં આપણે રામા મંડળ થોડુંક વસ્તુ લેવાના છે, કુંડળ ને વીકુ ને એવું બધું પહેલા જઈને લઈ આવી છે. આપણે જો બધી વસ્તુ જો ફેરવન મોરો ને હાથના મોજા ને એવું બધું લેવાનું તો જો કેવો કે મોરો કમેન્ટ કરી. હા, મોરો એવો બધું નથી લાગતો, લાગે આન કરતા ઓલું સાંડલામાં ખોપરી હતું. હારો છે. હા હા આપે આને દાંત મોટું ખુલ્લું રહી ગયું. આ થોડુંક મોટું ગુજરાતમાં જવું ગુજરાતી કટલેરી આવી ગયા. હવે ફેરવાનું મોડું ને એવું લેવા રામા મંદિર માટે થોડીક ખરીદી કરવા. તો જો બધી રામા મંદિર ની થોડી ખરીદી કરવાની હોય, જેવું થોડું નાનું નાનું મોટું વસ્તુ તો એ લઈ લે બધી. આપણે જો ગુજરાત કટલેરી માંથી કરી લીધી ખરીદી રામા મંડળ ની. સરસ બધી આઈટમ બધી ટોપ મળી જાય, તમારા વાકા પણ મળી જાય. નમસ્કાર પ્રિય ગ્રાહક મિત્રો, આજે આપણી પાસે સાથે આવ્યા છે. કયા ગામથી આપણે આવ્યા છો? આપણે ગોંડલની બાજુમાં ગુંદાળા. ગોંડલની બાજુ ગુંદાળાથી રામા મંડળની ખરીદી કરવા માટે ભાઈ આવ્યા છે. તમને કેવું લાગ્યું અમારું કલેક્શન? અમારે અહીંયા બહુ વસ્તુ બધી સારી છે અને ભાવમાં સસ્તું છે બધું ને બહુ વ્યવસ્થિત. કેટલા વર્ષથી તમે મંડળ આંકો છો? અમે 19 વર્ષથી મંડળ આખી અમે સુરેન્દ્રનગર જતા માલ લેવા, પણ આ તમારા વિડીયો ને એવું જોઈને અમે અહીંયા લેવા આવ્યા. બધી વસ્તુમાં તમને એક રાહત કરી દીધી. તો મિત્રો તમે પણ તમારી કોઈ પણ ખરીદી કરવા માટે રામા મંડળની અહીંયા ગુજરાત કટલેરી તળાજામાં અવશ્ય મુલાકાત કરો. ધન્યવાદ. આપણે જો તળાજાથી ખરીદી કરી લીધી અને હવે આયલા જઈ બગદાણા બાપા સીતારામના દર્શન કરવા કીધું. આટલા લગી આવ્યા હોય તો આયલા જઈ અને બાપા સીતારામના દર્શન કરી આવે. આપણે પગી ગયા બગદાણા ને હવે આયલા જઈ મંદિરે દર્શન કરી જો પ્રસાદી લઈ લીધી.
આવેલા જાય મંદિરે બાપા સીતારામ બાપાના દર્શન કરી આવી. આવેલા જાય હાલો જો પ્રસાદી લેવાઈ ગઈ છે. પ્રસાદી લેવાઈ ગઈ હાલો આવેલા જાય મંદિરે દર્શન કરી આવી બાપા સીતારામના. આવેલા જાય બાપા સીતારામના દર્શન કરી આવી. તમે પણ દર્શન કરી લેજો બાપા સીતારામના. અમારે કરીને આવી ગયો. હા જે સમાધિ મંદિર બાપા સીતારામનું. આજે આપણે ઘણા બાપા બદલો આજે પરિક્રમા કરી લઈને જાઉં તેમ કે આમાં બાપા સીતારામ આવ્યો. દેખાય કઈ બે લીટર ચાલે દેખાય કમેન્ટ કરી દેજો. મને દેખાઈ ગયા કમેન્ટ કરી દેજો. હે બાપા સીતારામ. ગમે એટલે આકાર એનો આવે બીજે કઈ દેખાય તો કમેન્ટ કરી દેજો. આવી ગયા આપણે મેન મંદિરે દર્શન કરવા. પેલા બધા સમાધિ દર્શન કરી હવે હાલ લાગે દર્શન કરવા. એકદમ છાંયો હોય હો પગથિયે. તો હાલ લાગે દર્શન કરી ડેકોરેશન હોય હલો ચલો બાપા સીતારામ. તો હવે આવેલા જઈએ રામજી મંદિરે. આપણે બાપા સીતારામના દર્શન કરી લીધા. આવેલા જઈએ રામજી મંદિરે. આપણે અંદર તો કઈ વિડીયો શૂટિંગ કરાવવું નહોતું મંદિરની અંદર. આપણે રામજી મંદિરે તો અહીંયા પણ દર્શન કરી લો. જો આપણે અહીં જો દેખાય અહીંયા આ હેઠથી આપણે બાપાનું મંદિર છે. અહીંયા વિડીયો શૂટિંગ કરાવવું નથી. બાયણે જઈને આપણે વિડીયો લઈ લોકેશન જો ઠંડા ઠંડા પવન આવે ને જો કાળા વાદળ ઘેરાણા છે. મજા જ અલગ એની કઈ. અમે પણ બાપા સીતારામના દર્શન કરી લઈએ. આપણે દર્શન કરીને તો એવા બાપા સીતારામની ગાડી રહી ત્યાં તમને બતાવી દી. ગાડી જૂનોડી ગાડી છે. મંદિર નું કામકાજ ચાલુ ડિઝાઇન બનાવે આ લાગે માર્બલ નું હોય આખું પણ માર્બલ પથ્થર માંથી ડિઝાઇન બનાવે છે. ડિઝાઇન આ લાગે કામકાજ ચાલુ છે મંદિર નું. જય અન્નપૂર્ણા માતાજી. આપણે અન્નપૂર્ણાના દર્શન કરીને પછી હવે પ્રસાદ લેવા બાપા સીતારામનો. જાય ને બાપા સીતારામનો પ્રસાદ લઈ આવજો. સમજો કેટલા શ્રદ્ધાળુ ભક્તો બધા. આપણે હવે આવેલા જઈએ ને આપણે પ્રસાદ લઈ આવી. આપણે બાપા સીતારામનો પ્રસાદ લઈ લઈએ. આપણે દર્શન કરી લઈએ. અન્ના જો સેવા કરે બધી ભાઈઓ બધી સેવા કરવાની ભાઈઓ બધું કરતો ને હું અહીંયા આવે બધું. આપણે દર્શન કરીને હોય એવા બજારમાં ખરીદી કરવા.
ખરીદી કરી આપણે જો ખરીદી કરીને નીકળી ગયા હે હવે ભગોડા સાઈડ કે પાસે આવ્યા બાકી એમના દર્શન કરી લીધા તો હાલા જાય અને મોગલમાં નહીં દર્શન કરી આવી તો હવે હાલા જઈ ભગોડા પગી જાય ભગોડા મોગલધામ મોગલમાં દર્શન કરવા હવે હાલા જઈ દર્શન કરી મોગલમાં આપણે જો દર્શન કરી લીધું અંદર વિડીયો શૂટિંગ બનાવી જો દર્શન કરી લીધા આપણે અને હવે બહાર બગીચામાં બેસવા આપણે મંદિર મોગલમાનું તમે પણ મોગલમાના દર્શન કરી લેજો બહાર આપણે મંદિર હે ત્યાંથી દર્શન કરી મજા આવે પણ ધૂળમાં રખડા રેતીમાં જો મજા જ આવે છે આની રેતી આવી થોડી હોય મજા આવે પણ રખડા ઓછું છે ફોટા છે આપણે ઓલા મોગલમાં દર્શન કરીને નીકળી ગયા વરસાદ જો વરસાદ થઈ ગયો ચાલુ તમને બદલા થઈ ગયો આપણી છે ને હવે આપણે જીવની ગોળે હાસવાની લસીનો તાડોળાનો વારો નહીં આવે આવી જાય હજી ક્યાં પાલીતાણા આવ્યું જરી કર જઈ લેને આપણે જતા પગ ગયા રિટર્ન પાલીતાણા જાવ બોકુ લક્ષ્મીમાં પાલીતાણા ને પ્રખ્યાત જો આયલા જાય લચ્છી પીયા પાલીતાણા ને પ્રખ્યાત હા આપણે લચ્છી આવી ગઈ લચ્છી પી લસી કેમાં બો લચ્છી ટેસ્ટ કરી લેજો લચ્છી પીને પાછો નીકળી ગયા ગાડીમાં જો પાછો થઈ ગયો વરસાદ ચાલુ હોય જો આજકાલ તો ફૂલ આવી ગયા જો ના ના એ સાપડી મારે સાપડી ખાવાની શાક જ કરવાનું બીજા કરવાનું આ તો કાંઈ હવે ન કરતો વરસાદ ચાલુ પાછો આમ જો તમે વરસાદ કેવો આમ જો ફૂલે ફૂલ પણ ને ટાઈટ પડો આવી હવે તો જો બહારના નજારો જોઈ દેખાતો જ નથી કાંઈ ફાઇનલી કઈ તો આપણે પોગી ગયા ગોંડલ ને હવે ભાઈ જમવા જમી લે ખાઈલા જાય આપણે જો ફૂલ સારી થઈ ગઈ કમ્પ્લીટ જો ભાઈ જમવા હા બધામાં તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા ટાણે ઘરે જ આપણે સવારે 5 વાગે નીકળ્યા વાગવામાં આવ્યા ટાણે 11:30 વાગી ગયા જો ઘરે પહોંચવામાં આપણે ગયા હતા વરાળની આપણે રખડી બ્લોગ પૂરો જોઈ લીધો એટલે તમને ખબર પડી જાય જવાના વ્લોગ જોવો હોય ડેલી વ્લોગ હે ટ્રાવેલર્સના ટૂરના ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ હવે બીજા વ્લોગ માટે રામ રામ અને વંદે માતરમ તો મળીએ બીજા વ્લોગમાં વિજય ઠકાઈ ગયું છે